અમરેલી સાવરકુંડલા નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો। અમરેલીના ચક્કરગઢ પાટિયા પાસે લોખંડના સળિયા ભરેલું ટ્રેક્ટર પલટી ગયું હતું। માહિતી મુજબ ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા દુર્ઘટના સર્જાઈ હતી। અકસ્માતને કારણે લોખંડના સળિયા રસ્તા પર ફેલાઈ ગયા હતા। જોકે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી અને ટ્રેક્ટર ચાલકનો પણ આ બાદ બચાવ થયો છે।